નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અભ્યાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે અસમય છે તેમાં રકમને આપણે સાબિત કરવાની છે. બરાબર છે. આપણે સમય અને અસમયનો ભેદ આપણે સમજી લીધો આગળ. બરાબર છે કે સમય કોને કહેવાય અને અસમય કોને કહેવાય એ ભેદ આપણે સમજી લીધો છે. હવે આપણને એક રકમ આપી છે કે સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. હવે જ્યારે આપણે કોઈ સંખ્યાને સાબિત કરવાની વાત આવે છે ત્યારે આપણે એને વિરોધી ધારી લેવી પડે. એટલે કે આપેલ રકમ અસમય છે એવું આપણે સાબિત કરવું હોય તો પહેલાં આપણે એને સમય છે એવી આપણે ધારી લેવાની. બરાબર છે. સમય છે એવી રીતે ધારી અને પછી આપણે જાણે સાબિત કરવા જઈશું. સાબિત કરતાં આપણી ધારણા ખોટી પડે છે. આપણી ધારણા ખોટી પડે છે માટે તે અસમય છે એવું આપણે પછી સ્વીકારી લઈએ છીએ. તો આપણે રકમમાં જે આપ્યું છે કે ભાઈ આપેલ રકમ અસમય છે તો આપણે એનાથી ઉલટું ધારી લઈએ કે ધારો કે 3 + 2√5 સમય છે. બરાબર છે. આ કેવા છે રકમ 3 + 2√5 કેવા છે? સમય છે. માટે 3 + 2√5 બરાબર a/b. આ આપણે ધાર્યું છે. આપણે શું ધાર્યું? a/b કે 3 + 2√5 બરાબર a/b. જ્યાં a અને b બંને શું છે? પૂર્ણાંકો છે. a અને b પૂર્ણાંકો છે અને છેદ ક્યારે 0 હોતો નથી. એટલે કે b ≠ 0. બરાબર છે. હવે અહીંયા આપણે પહેલા શું કરીશું કે જે પ્લસ અથવા માઈનસ, અહીંયા નિશાની પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. તો અહીંયા આપણને ખબર છે કે વર્ગમૂળ 5 પોતે કેવા છે? અસમય છે. આપણે જોઈ લીધું આગળ કે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એ બધી અસમય કહેવાય. તો આપણને ખબર છે કે વર્ગમૂળ 5 અસમય છે. તો આપણે એને આ બાજુ જ રાખવાના છે. આને આપણે પેલી બાજુ લઈ જવાના નથી. બરાબર નહીં. તો અહીંયા આપણે જે પ્લસમાં પહેલા હોય, પ્લસમાં અહીંયા કોણ છે? 3. તો આપણે 3 ને પેલી બાજુ લઈ જઈશું તો 2√5 ને અહીંયા અહીં રાખીશું. 3 પેલી બાજુ જશે તો a/b તો છે જ બરાબરની આ બાજુ. 3 પેલી બાજુ જાય એટલે થઈ જાય -3. પ્લસ છે એટલે કેવા થઈ જશે? નિશાની બદલાઈ જશે. -3 થશે. હવે આને આ બાજુ તો વર્ગમૂળ 2√5 ના આ બાજુ કોઈ ફેર પડશે નહીં, આમ નામ જ રહેશે. બરાબર. હવે અહીંયા આપણે લસા લેવું પડે. તો લસા લેવામાં આપણે શું કરીએ છીએ? 3/1 ધારીએ છીએ. બરાબર છે. લસા એટલે આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ છીએ. આમ અને આમ. છેદમાં b એકા b. આ બેનો ગુણાકાર શું થાય? b. અને ક્રોસ ગુણાકાર 1 અને a નો ગુણાકાર a -3 અને b નો ગુણાકાર 3b. બરાબર છે. આપણે એક લસા લેવાની મેથડ છે કે ભાઈ છેદનો ગુણાકાર નીચે મૂકી દેવાનો, b અને 1 નો ગુણાકાર b અને ક્રોસ ગુણાકાર કરી દેવાનો. આનો ગુણાકાર કરીને મૂકીશું માઈનસ આનો ગુણાકાર 3b. તો આ પણ એક પ્રકારનો લસા લેવાની રીત છે. હવે આપણે વર્ગમૂળ 5 સાથે ગુણાકારમાં કોણ છે? ભાઈ 2. ધીમે ધીમે બધાને દૂર કરવાના છે. જુઓ, વર્ગમૂળ 5 એકલાને રાખવાના છે તો પહેલા આપણે કોને દૂર કરીશું? 3 ને. 2 પહેલા દૂર ના થાય, ગુણાકારમાં છે. એની સાથે જે પ્લસ માઈનસમાં હોય પહેલા દૂર થાય. તો અહીંયા 3 જે છે એને પેલી બાજુ પહેલા લઈ જવા પડે. હવે આપણી પાસે 2 રહ્યા. 2 ને દૂર કરવા પડે તો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકારમાં છે તો બરાબર ની પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં છેદમાં જતા રહે. તો વર્ગમૂળ 5 બરાબર a - 3b. ઉપર કોઈ ફેર પડતો નથી. સીધા 2 ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. એટલે 2b થઈ જશે. હવે આ જે મળ્યું એમાં a અને b બંને કેવા છે? પૂર્ણાંકો છે. પૂર્ણાંકો છે માટે શું કહ્યું છે કે આ રકમ કેવી છે? અહીંયા સમય થઈ જાય છે. હવે આ સમય થઈ જાય તો આ પણ કેવી છે? સમય થઈ જાય. ઓટોમેટિકલી ઇક્વલ ટુ કયું છે? જો આ સમય હોય તો આ પણ કેવી થઈ જાય? સમય થઈ જાય. તો આપણે લખીશું કે a - 3b. અહીં લખીશું a અને b પૂર્ણાંકો હોવાથી a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b / 2b સમય છે. તો ડાબી બાજુ જમણી બાજુ સમય હોય તો ડાબી બાજુ પણ કેવી થઈ જાય? સમય. માટે વર્ગમૂળ 5 સમય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 પોતે કેવી છે?
અસમય છે, પરંતુ વર્ગમૂળ 5 પોતે અસમય છે. એટલે કે અહીંયા વિરોધાભાસ ઊભો થયો. બરાબર છે. અહીંયા આપણે શું સાબિત કર્યું કે વર્ગમૂળ 5 સમય છે, કારણ કે આ પૂર્ણાંકો હોવાથી આ રકમ સમય છે તો આપણો ઓટોમેટિકલી સમય થઈ જાય. પણ અહીંયા આપણને ખબર છે કે વર્ગમૂળ 5 પોતે અસમય છે, તો અહીંયા શું ઊભું થયું? વિરોધાભાસ ઊભો થયો, સમય અને અસમય. બરાબર કે ભાઈ વર્ગમૂળ 5 સમય લેવા કે વર્ગમૂળ 5 અસમય લેવા? વિરોધાભાસ ઊભો થયો તો લખીશું માટે વિરોધાભાસ ઉદ્ભવે છે. બરાબર છે. અસમંજસમાં પડી ગયા આપણે ભાઈ વર્ગમૂળ 5 કેવા, સમય કે અસમય? બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 પોતે અસમય છે, એટલે વિરોધાભાસ ઉદ્ભવે છે. માટે આપણી ધારણા, આપણે જે ધાર્યું છે, શું ધાર્યું છે? આપણી ધારણા કે ભાઈ આ રકમ સમય છે, એ આપણી ધારણા ખોટી પડે છે. આપણી ધારણા શું પડે છે? અહીંયા ખોટી પડે છે. આપણે શું ધારણા છે? આપણે શું ધાર્યું છે કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે, એ આપણી ધારણા ખોટી પડે છે. એટલે કે આ રકમ સમય નથી, તો કેવી હોય? અસમય. માટે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. તો મિત્રો અહીંયા જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે પ્લસ માઇનસ આનું આ સિસ્ટમ એક જ સરખી રહેશે, આ ફોર્મો પણ એક જ પ્રકારનો રહેશે, કોઈ ખાસ ફેરફાર કરવાનો અમારે રહેતો નથી. બરાબર છે. એક માઇનસ વાળો દાખલો એના પછી આપણે જોઈએ. બરાબર છે. આ જ ફોર્મમાં આપણે આનું આ જ રીતે ગોઠવવાનું છે. બરાબર છે. પ્લસ વાળો લીધો છે, હવે આપણે એક માઇનસ વાળો લઈએ. હવે અહીંયા શું કહ્યું છે? સાબિત કરો કે 5 - વર્ગમૂળ 3 અસમય છે. આપણે એક પ્લસ વાળો દાખલો જોયો, આપણે હવે એક માઇનસ વાળો જોઈએ. તો આપણે ધારીશું, ધારો કે 5 - વર્ગમૂળ 3 સમય છે. આપણે વિરોધી ધારવાનું છે. બરાબર છે. કે અસમય સાબિત કરવું હોય તો આપણે એનું વિરોધી ધારીશું કે ધારો કે 5 - વર્ગમૂળ 3 સમય છે, જ્યાં a અને b પૂર્ણાંકો છે અને b ≠ 0. એટલે કે આના માટે આપણે a અને b પૂર્ણાંકો લીધા છે, તો 5 - વર્ગમૂળ 3 = a / b, જ્યાં b ≠ 0. બરાબર છે. હવે હમણાં આપણે જે વર્ગમૂળ 5 ને આપણે આ બાજુ રાખેલા, પણ અહીંયા ત્યારે વર્ગમૂળ 5 એ પ્લસ હતા, હવે અહીંયા વર્ગમૂળ 3 જે છે માઇનસ છે. એટલે આપણે અહીંયા ખબર છે કે વર્ગમૂળ 3 પોતે કેવા છે? અસમય છે, આપણે જાણીએ છીએ. તો વર્ગમૂળ 3 માઇનસ હોવા જોઈએ નહીં. બરાબર છે. પ્લસમાં જ હોવા જોઈએ. તો આપણે 5 ને આ બાજુ લઈ જવાના બદલે વર્ગમૂળ 3 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ છે તો પ્લસ થઈ જાય, અને a / b ને આપણે આ બાજુ લાવી દઈએ. બરાબર? આ રીતે. તો 5 ને ત્યાંના ત્યાં રાખીશું, a / b આ બાજુ આવે, પ્લસ છે તો માઇનસ થઈ જશે, અને માઇનસ વર્ગમૂળ 3 પેલી બાજુ જાય તો પ્લસ વર્ગમૂળ 3 થઈ જાય. જો અહીંયા પ્લસ હોત તો વર્ગમૂળ 3 ને આપણે અહીં રાખત, 5 ને પેલી બાજુ લઈ જાત તો -5 થાય. પણ વર્ગમૂળ 3 પોતે કેવા છે? અહીંયા માઇનસ છે, એટલે એને આપણે પ્લસ કરવા પડે. પ્લસ કરવા માટે આપણે એને પેલી બાજુ લઈ ગયા, 5 ને ત્યાંના ત્યાં રાખ્યા, અને a / b ને આપણે આ બાજુ લાવ્યા, તો એ પ્લસ હતા એ કેવા થશે? માઇનસ થશે. ફરી પાછો આપણે લસા લેવો પડે, છેદમાં 1 કહેવાય. b અને 1 નો ગુણાકાર b થશે, b સાથે 5 ને b ગુણાય એટલે 5b, માઇનસ a અને 1 નો ગુણાકાર a = વર્ગમૂળ 3. બરાબર છે. b અને 1 નો ગુણાકાર છેદમાં મૂકીશું, b ને અહીંયા ગુણીશું, 1 ને અહીંયા ગુણીશું. તો અહીંયા 5b - a / b, તો a અને b પૂર્ણાંકો હોવાથી 5b - a / b સમય છે. આ ફરવો એનો એ જ રહેશે, ફેરફાર જ કરવાનો છે અહીંયા. બરાબર છે. તો વર્ગમૂળ 3 આ પોતે સમય છે, તો વર્ગમૂળ 5 ની બદલે અહીંયા આપણે લખીશું વર્ગમૂળ 3 સમય છે. પરંતુ વર્ગમૂળ 3 પોતે અસમય છે, માટે અહીંયા વિરોધાભાસ ઉદ્ભવે છે. માટે આપણી ધારણા ખોટી પડે છે. માટે આપણી રકમ જે છે અહીંયા આપેલી છે કે 5 - વર્ગમૂળ 3 અસમય છે.
હવે જો સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે જણાવો. જો શાંત હોય તો તેને દશાંશ નિરૂપણ જણાવો. આપણને ખાલી જગ્યામાં પૂછાય છે આ ટાઈપના દાખલા. હવે અહીંયા જે સંખ્યાઓ આપી છે એનું આપણે શાંત સ્વરૂપ છે કે અનંત આવૃત સ્વરૂપ છે આ બતાવવાનું છે. તો શાંત છે કે અનંત આવૃત છે આપણને કેમની ખબર પડે? તો આપણે પહેલા જે છેદ જે છે એના છેદના અવયવ પાડવા પડે. અવયવ પાડ્યા પછી દાખલા તરીકે 3125 છે, એના અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડું તો પાછળ 5 આવે છે. જુઓ, જ્યારે પણ છેલ્લે 5 હોય, આપણે ભણી ગયા 2 4 6 8 0 હોય તો એને 2 વડે ભાગી શકાય. પાછળ 0 અને 5 આવતો હોય તો 5 વડે ભાગી શકાય. તો અહીંયાથી જ ખબર પડે છે કે આપણે એને 5 વડે ભાગી શકીએ છીએ. તો 5 વડે ભાગીએ તો 5 6 30, 31 માંથી 30 જશે, 1 વધશે, 12 રહ્યા, બરાબર છે. 5 દુ 10, 12 માંથી 10 ગયા, 2 વધ્યા, અહીંયા હું 2 મૂકીશ, 25 થયા, 5 5 25. જો આ રીતે 5 6 30, 31 માંથી 30 ગયા, 1 વધ્યો એટલે 12 થયા, 2 ઉતર્યા 12 થયા, 5 દુ 10, 10 12 માંથી 10 ગયા, 2 વધ્યા એટલે અહીંયા મૂક્યા એટલે 25 થયા, 5 5 25. ફરી પાછા 5 આવે છે, 5 વડે ભાગી શકીશું. 5 એકા 5, 6 માંથી 5 જાય, 1 વધે, 12 રહ્યા, 5 દુ 10, 12 માંથી 10 ગયા, 2 વધ્યા, 25 થયા, 5 5 25. ઘડિયો આપણને ખબર છે 25 પંચા 125, 5 5 25 અને 5 એકા 5. તો અહીંયાના અવયવ કેટલા પડ્યા? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હું છેદમાં લખીશ 13 ના છેદમાં લખીશ 5 ની કેટલી ઘાત? 1 2 3 4 ને 5, 5 ની 5 ઘાત. તો અહીંયા 5 ની 5 ઘાત છે તો મારે છેદમાં દસકો બનાવવો પડે. દસકો બનાવવા માટે છેદમાં 5 હોય તો મારે 2 વડે ગુણવા પડે, 2 હોય તો 5 વડે ગુણવા પડે. અહીંયા 5 ની 5 ઘાત છે તો મારે 2 ની 5 ઘાત વડે ગુણું તો છેદમાં 5 દુ 10 દસકો બને. બરાબર છે. એટલે કે આપણું સ્વરૂપ આવું હોવું જોઈએ, 2 ની m ઘાત અને 5 ની n ઘાત. આ સ્વરૂપ આવે તો શાંત છે. છેદમાં 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપ આવે તો એ શાંત સ્વરૂપ છે. બરાબર છે. 5 ની 5 ઘાત છે એટલે કે આપણે એને 2 ની 5 ઘાત વડે ગુણી પણ શકીએ, છેદમાં ગુણીએ એટલે અંશમાં પણ ગુણવા પડે. એટલે કે આ સ્વરૂપ આપણી પાસે આવે છે માટે એ કેવી છે રકમ? શાંત છે. બરાબર છે. આના ઉપરથી આપણને ખાલી જગ્યા પૂછાય, આવી રીતે પૂછે કે 13 ના છેદમાં 3125 નું દશાંશ નિરૂપણ ખાલી જગ્યા અંક પછી થાય. બરાબર છે. દશાંશ નિરૂપણ આપણને શું કહ્યું છે? જો શાંત હોય તો દશાંશ નિરૂપણ જણાવો. તો આ શાંત સ્વરૂપ છે. 5 ની 5 ઘાત આવી એટલે કે આપણે 2 ની 5 ઘાત વડે ગુણી શકીએ. જો અહીંયા 2 ની ઘાત આવી હોત તો એટલી 5 ની ઘાત વડે ગુણવા પડે. તો છેદમાં કેટલા દસકા બન્યા જુઓ તો 5 દુ 10, છેદમાં શું બન્યું? 5 દુ 10. તો 5 દુ 10 જે બન્યા એ કેટલી વખત બનશે? 5 વખત. 5 દુ 10 કેટલી વખત બનશે? 5 વખત. તો ઉપર શું બનશે? 13 ગુણ્યા 2 ની 5 ઘાત કેટલી થાય? તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 2 ની 5 ઘાત કેટલી થશે? 32. છેદમાં 5 દુ 10, 5 દુ 10 પણ કેટલી વખત? ઘાત કેટલી બની? 5 વખત. તો કેટલા જીરો આવશે? 1 2 3 4 ને 5 જીરો, 5 દસકા આવશે. 5 દુ 10 પણ કેટલી વખત? 5 વખત. એટલે કે 5 દસકા આવે. તો 32 અને 13 નો ગુણાકાર આપણે કરીએ. 32 ગુણ્યા 13, 32 એકા 32, 3 દુ 6, 3 તરી 9, 416. તો બરાબર 416 ના છેદમાં 1 પછી 5 મીંડા બરાબર. તો દશાચિહ્ન કાપીએ તો 416. 5 દશાચિહ્ન કાપવાના છે તો આગળ બીજા 2 જીરો ચડાવવા પડે, 0.0.
તો જુઓ દશાંશ નિરૂપણ કેટલા અંક પછી થયું તો 1 2 3 4 અને 5 દશાંશ નિરૂપણ 5 અંક પછી શક્ય બને તો આ દાખલો આપણને આ રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં પણ પૂછી શકાય ફરી એક વખત જોઈએ આપણને જ્યારે રકમ આપીને આપણને કહ્યું છે કે શાંત છે કે અનંત આવૃત સ્વરૂપ છે શાંત સ્વરૂપ ક્યારે કહેવાય તો 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપ મળવું જોઈએ છેદમાં એટલે કે 5 મળે જેટલી વખત એટલી વખત 2 વડે ગુણવા પડે 2 વડે છેદમાં ગુણીએ તો 2 વડે અંશમાં પણ ગુણવા પડે જે કામ છેદમાં કરીએ એ જ કામ આપણે અંશમાં કરવું પડે બરાબર છે અહીંયા મેં 5 ની 5 ઘાત અવયવ આયા એના તો અહીંયા મારે 2 ની 5 ઘાત વડે ગુણવા પડે એટલે કે 5 દુ 10 કેટલી વખત થયા 10 10 10 5 વખત 10 10 10 એટલે 5 દસકા થયા બરાબર છે અંશનો ગુણાકાર કરીએ તો 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે 32 તો 13 અને 32 નો ગુણાકાર આવે 416 છેદમાં 1 ની પાછળ 5 મૂક્યા દશાંશ ચિહ્ન કાપીએ તો 416 પછી બીજા 2 0 મૂક્યા પછી દશાંશ ચિહ્ન આવે એટલે કે દશાંશ નિરૂપણ 5 અંક પછી 1 2 3 4 અને 5 5 અંક પછી શક્ય બને બરાબર છે તો આપણને જ્યારે દશાંશ નિરૂપણ કેટલા અંક પછી પૂછે તો આપણે આનો આખો દાખલો કર્યા પછી આપણને ખબર પડે છે હવે અહીંયા જુઓ અહીંયા શું કહ્યું છે આપણને 23 ના છેદમાં 2 ની 3 ઘાત અને 5 નો વર્ગ અહીંયા આપણને અવયવ પાડવાની જરૂર નથી અહીંયા અવયવ પાડવા પડેલા અહીંયા તો અવયવ પાડેલા જ આપ્યા છે 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત એનો મતલબ 23 ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ તો જેટલા 2 હોય એટલા 5 જોઈએ તો અહીંયા 2 3 વખત છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત છે અને 5 નો વર્ગ એટલે 5 2 વખત છે તો 5 એક વખત વધારે જોઈએ તો આપણે એક વખત વધારે વડે 5 ને ગુણવા પડે 5 વડે ગુણવા પડે તો 5 ની 3 ઘાત થઈ જાય અહીંયા 2 ની 3 ઘાત છે તો 5 ની પણ 3 ઘાત હોવી જોઈએ 5 નો વર્ગ છે એટલે 5 ની 1 ઘાત વડે ગુણ્યા એટલે 5 ની 3 ઘાત છેદમાં ગુણ્યા એટલે અંશમાં પણ ગુણવા પડે તો 5 તારી 15 નો 5 વધી 1 5 દુ 10 ને 1 11 છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની પણ 3 ઘાત બરાબર 2 ઘાત ને 1 ઘાત 3 ઘાત એટલે કે 115 ના છેદમાં 5 દુ 10 કેટલી વખત 3 વખત એટલે 1000 થઈ ગયા 5 દુ 10 3 વખત 3 ઘાત આપી છે એટલે 1000 થયા તો બરાબર 0.115 બરાબર છે તો અહીંયા ખાલી જગ્યામાં દશાંશ નિરૂપણ કેટલા અંક પછી થાય છે 1 2 ને 3 તો અહીંયા પણ 2 ની m ઘાત સ્વરૂપ અને n ઘાત 5 ની n ઘાત સ્વરૂપ આવે છે માટે કેવું છે શાંત સ્વરૂપ છે એટલે એનું દશાંશ નિરૂપણ શક્ય છે જ્યારે અહીંયા જુઓ અહીંયા તમે જોશો તો 29 ના છેદમાં 343 ના અવયવ શું પડે જુઓ જોઈએ 343 પાછળ 2 નથી એટલે 2 વડે નહીં ભગાય 3 વડે પણ નથી ભગાતા 5 નથી પાછળ 5 વડે પણ નહીં ભગાય સીધા 7 વડે ભગાય છે જુઓ 7 ચોક 28 34 માંથી 28 ગયા 4 ને 2 6 63 9 સીતા 63 સિત્યુ 49 ને 7 એકા 7 તો 343 ના અવયવ પડ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત 7 ની 3 ઘાત હવે મિત્રો જુઓ અહીંયા છેદમાં 5 પણ નથી દેખાતા 2 પણ નથી દેખાતા એટલે છેદને આપણે દશકામાં ફેરવી શકતા નથી જો છેદને દશકામાં ફેરવી ના શકીએ તો એનું દશાંશ નિરૂપણ આપણે બતાવી શકતા નથી અહીંયા દશકામાં ફેરવાય છે માટે એને દશાંશ નિરૂપણ આપણે બતાવ્યું છે અહીંયા દશકામાં આપણે એને ફેરવી શકતા નથી એટલે કે અહીંયા 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપ નથી એટલે કે શાંત નથી માટે આનું દશાંશ નિરૂપણ આપણે બતાવી શકતા નથી